પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના કુકશ ગામ નજીકથી પસાર થતી અમરેશ્વર બ્રાન્ચ નર્મદા કેનાલમાં નહાવા ગયેલા 16 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત નિપજતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ સહિત સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના કુંભારવાડા વિસ્તારમાં રહેતો રાજદીપ દીપકભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 16 છેલ્લા 1 મહિનાથી પરિવાર સાથે સિનોર તાલુકાના સુરા શામળ ગામ પાસે આંબાવાડી રાખી રહેતો હતો। ગતરોજ પરિવાર સાથે કુકસ ગામ નજીક આવેલ આંબાવાડી ખાતે આંબો વેડવા માટે ગયો હતો। આ દરમિયાન રાજદીપ અન્ય એક કિશોર સાથે નજીકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં નહાવા માટે ગયો હતો। નહાતા સમયે અચાનક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જતા રાજદીપ ડૂબી ગયો। ઘટનાની જાણ થતાં પરિવારજનો, સ્થાનિક લોકો તેમજ સિનોર પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ કિશોરને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે રાજદીપને સારવાર અર્થે મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। કિશોરના અકાળે મોતથી પરિવારજનોમાં આક્રંદ સાથે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો। અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।